જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, આજે આપણે કાળા ચણાનું સૂકું શાક અલગ જ રીતે બનાવશું. ગરમ મસાલા વગર, ચણાના મસાલા વગર, ધાણા જીરું વગર, એકદમ ફ્લેવરફુલ, સુપર ટેસ્ટી પરાઠા રોટલી વગર ખાઈ લેશો એની ગેરંટી છે. સો બનાવવાનું શરૂ કરીએ. અહીંયા મેં અડધો કપ ચણા લીધા છે, એને આખી રાત પલાળવાના છે આપણે. અને પલળેલા ચણા સવારે 2-3 વાર પાછા બરાબર ધોઈને કુકરમાં આપણે બાફશું. ને જ્યારે પણ બાફો ત્યારે પાણીમાં થોડું મીઠું નાખવાનું છે અને પછી બાફજો. તમે આ જોઈ શકો છો કે એકદમ પરફેક્ટ કૂક થઈ ગયા છે. સો આપણે પાણીમાં મીઠું નાખીને કુકરમાં બાફવાના છે, પણ આખી રાત પલળેલા હોવા જોઈએ. હવે 1 ટેબલ સ્પૂન ચણાનો લોટ એક વાટકીમાં લેવાનો છે અને આ ચણાના બાફેલા ચણાનું જે પાણી છે ફ્રેન્ડ્સ, એનાથી જ આપણે આની પેસ્ટ બનાવશું. બહુ પાણી નહીં લેતા, 3 કે 4 ટેબલ સ્પૂન લેજો. હવે સો આ રીતે બાફેલા ચણાનું પાણી આપણે વાપરીએ છીએ એટલે એની ફ્લેવર પણ સરસ આવશે. તો અહીંયા સ્મૂધ લમ્ફ્રી ચણાના લોટની પેસ્ટ તૈયાર છે અને મેં કીધું એ પ્રમાણે બહુ બધું પાણી નથી નાખવાનું. આ રીતે થોડું 3-4 ટેબલ સ્પૂન પાણી નાખીને બનાવી લઈશું. હવે આ પેસ્ટને આપણે બાજુ પર મૂકશું. ફ્રેન્ડ્સ, હવે જે બાફેલા ચણા છે એને ચારણીમાં કાઢીશું અને એમાંથી જે પાણી જે નીકળ્યું હોય એ પાણી આપણે એક બાઉલમાં આપણે ભેગું કરશું, કેમ કે આ પાણીમાં જ બધું ન્યુટ્રિશન છે ફ્રેન્ડ્સ. એટલે આ પાણી આપણે ફેંકવાનું નથી. એ પાણી એક બાઉલમાં આપણે ભેગું પહેલાં રાખશું. હવે એક પેનમાં ઘી ગરમ કરીએ. ફ્રેન્ડ્સ, આ ઘીમાં જ બનાવવાનું છે, તેલમાં નથી કરવાનું. એ ઘી મેલ્ટ થાય એટલે લઈશું તજ લવિંગ. તજ લવિંગ જરા ફ્યુ સેકન્ડ્સ કરીએ એટલે લઈએ છીએ રાઈ, જીરું. ને ગેસની ફ્લેમ ધીમી જ રાખજો ફ્રેન્ડ્સ. અને આને બરાબર આપણે થવા દેવાના છે. ફ્યુ સેકન્ડ્સ જરા પાછું આને બરાબર થવા દઈએ બધા સીડ્સને. હવે લઈશું હિંગ અને મીડિયમ સાઇઝનો એકદમ બારીક કાપેલો કાંદો. ફ્રેન્ડ્સ, કાંદાને એકદમ બારીક કાપજો. ને હવે આપણે કાંદાને સોટે કરશું જ્યાં સુધી એકદમ સોફ્ટ અને ટેન્ડર ન થાય. ફ્રેન્ડ્સ, ઘીની જરૂર પડે તો થોડું ઘી એડ કરી શકો છો. આ શાક ઘીમાં જ સારું લાગે છે. આમાં આપણે લસણ નથી નાખતા, છતાં બહુ જ ટેસ્ટી લાગશે. હવે અહીંયા તમે જોઈ શકો છો કે કાંદા સોફ્ટ થઈ ગયા છે. હવે ગેસની ફ્લેમ એકદમ ધીમી કરી કાઢજો. હવે લઈશું કાશ્મીરી લાલ મરચું, જેનાથી કલર મસ્ત આવશે. હળદર, મીઠું સ્વાદ પ્રમાણે. અને ફ્રેન્ડ્સ, આપણે ચણા બાફતી વખતે પણ મીઠું નાખ્યું છે એટલે મીઠું એ પ્રમાણે એડજસ્ટ કરજો. સાકર સ્કીપ નહીં કરતા ફ્રેન્ડ્સ, આ રેસીપીમાં સાકર જોઈએ છે. બહુ બધી કોથમીર, જેની ફ્લેવર મસ્ત આવશે. અને બધું મિક્સ કરી લઈએ. સો ફ્રેન્ડ્સ, આનાથી વધારે આપણે મસાલા નથી નાખવાના, આટલા જ. હવે લઈશું ચણા, પણ ચણા પાણી વગર નાખજો. હમણાં પાણી જરી પણ હમણાં એડ નહીં કરતા. હવે બધું બરાબર ચણા મસાલામાં મિક્સ કરી કાઢીએ. એટલે હવે આપણે જે ચણાના લોટની જે પેસ્ટ બનાવી છે એ અંદર એડ કરશું. ફ્રેન્ડ્સ, આ ચણાના લોટની પેસ્ટથી શું થશે કે ચણા છૂટા છૂટા નહીં લાગે. એનું એકદમ મસ્ત વેલ કમ્બાઈન થઈ જશે મસાલાની સાથે. આ આપણે સૂકું શાક બનાવવાના છીએ એટલે પાણી હમણાં આપણે નથી નાખવું. પાણી જેમ જોઈશે એમ લઈશું. હવે બધું બરાબર મિક્સ કરીએ. અને મિક્સ કર્યા પછી જો પાણીની જરૂર પડે તો આપણે જે આ ચણાનું પાણી જે સાચવી રાખ્યું છે એમાંથી 1-2 ટેબલ સ્પૂન લેવાનું. સો હમણાં હું 1-2 ટેબલ સ્પૂન પાણી લઈ રહી છું. અને ફ્રેન્ડ્સ, મેં કીધું એ પ્રમાણે પાણીની તમને જરૂર હોય તો જ નાખજો. એમ લાગે કે નીચે ચીટકી રહ્યું છે તો 1-8 ટેબલ સ્પૂન પાણી નાખવાનું. અને ફ્રેન્ડ્સ, જ્યારે લાલ મરચું ને હળદર નાખ્યું ત્યારે આપણે તાજા ક્રશ કરેલા મરીનો પાવડર નાખવાનો હતો. એ હું ભૂલી ગઈ હતી, તો મેં હમણાં નાખ્યો છે. તો તમે મરચું નાખો એ વખતે અંદર એડ કરી લેજો. બધું બરાબર પાછું મિક્સ કરી લઈએ. તમે જોઈ શકો છો કે નીચે પણ જરી પણ ચીટકતું નથી, એકદમ ફાઇન થશે. હવે તમે આનો લુક જુઓ ફ્રેન્ડ્સ, ખાવાની રિયલી મજા આવશે.
તમે ખાલી ભાત સાથે ખાવું હોય તો ભાત, કઢી અને આ સૂકા ચણા અથવા તો રોટલી કે પરાઠા સાથે આ ખાઓ, બહુ જ મજા આવશે. હવે એકવાર બધું મિક્સ થઈ જાય એટલે ટેસ્ટ કરી લેવાનું, અને જો તમને તમારા ટેસ્ટ પ્રમાણે કંઈ અંદર એડજસ્ટ કરવું હોય તો કરી શકો છો. હવે આપણે આને ફક્ત 1 મિનિટ આપણે એને ગરમ કરવાનું છે. 1 મિનિટથી વધારે હવે કરવાની જરૂર નથી. 1 મિનિટ કૂક થઈ જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરશું અને ફાઇનલી એમાં પાછું આપણે એડ કરશું 1 ટેબલ સ્પૂન ઘી. પાછળથી ઘી નાખવાનું નહીં ભૂલતા, બહુ જ સુપર ટેક્સચર પણ આવશે અને ફ્લેવરફુલ લાગે છે. સો શાક રેડી ટુ સર્વ છે. એક રિક્વેસ્ટ છે ફ્રેન્ડ્સ, જો તમે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો. સબસ્ક્રાઈબ કર્યા પછી બાજુમાં બેલની સાઇન છે એના ઉપર ક્લિક કરજો, જેનાથી બધી રેસીપી તરત મળશે. રસાવાળા ને મસાલાવાળા તો બહુ જ બનાવ્યા હશે, એકવાર આ રીતે પણ ટ્રાય કરી જોજો, મજા આવશે ખાવાની. ને ગાર્નિશ કરશું બારીક કાપેલી કોથમીરથી. ને આજે હું આ ખાઈ રહી છું રોટલીની સાથે. એક બાઈટ મજા આવે એવું છે. સો ફ્રેન્ડ્સ, તમે પણ બનાવો. રેસીપી ગમી હોય તો નીચે કમેન્ટ સેક્શનમાં કહેજો રેસીપી કેવી લાગી. તમારી કમેન્ટ મારે માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. થેન્ક યુ ફોર વોચિંગ.